હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે શેર કરું છું મેથી બટેકાનું શાક. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે. માત્ર થોડી સામગ્રી અને ઓછા મસાલાથી આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. ગરમા ગરમ મેથી બટેકાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં અહીંયા મેથીને સમારી અને ધોઈ લીધેલી છે. બટેકાને પણ સમારી ધોઈ અને પાણીમાં રાખ્યા છે. એક ટામેટું ઝીણું સમારી લીધું છે, આદુ લસણની પેસ્ટ લીધી છે અને ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે. બસ આટલી જ સામગ્રીથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને મસાલા પણ આમાં ઓછા જોઈએ છે. હવે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ મૂકવું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું ઉમેરવું. 1 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. હવે જીરું ખીલી જાય પછી મેં આમાં એક તમાલપત્ર નાખ્યું છે અને એક સૂકું લાલ મરચું નાખ્યું છે. હવે તેમાં 1 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને ધોયેલા બટેકા ઉમેરવા. બટેકાને આપણે આવી રીતે તેલમાં જ ચડવા દેવાના છે. હવે બધા બટેકા ઉમેરી અને તેને મિક્સ કરી લેવું. અહીંયા આપણે બટેકાને 60થી 70% જેટલા ચડવી દેવાના છે. હવે સારી રીતે મિક્સ કરી અને તેમાં મીઠું નાખી દેવું. હવે અહીંયા મીઠું નાખી અને બટેકાને ચડવા દેવા. આ શાક ફટાફટ 5થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. જો મેથી આપણી પાસે ચૂંટેલી હોય તૈયાર તો શાક બનતા બિલકુલ વાર નથી લાગતી. હવે બટેકાને ઢાંકી અને 2થી 3 મિનિટમાં ચડવા દેવા. 2થી 3 મિનિટ થઈ જાય પછી બટેકાને ચેક કરી લેવા. હવે સારી રીતે મિક્સ કરી લેવું. જુઓ અહીંયા બટેકા 70થી 80% જેટલા ચડી ગયા છે. તો હવે આમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી. આ સબ્જી આવી રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઢાબાનો સ્વાદ પણ ભૂલાવી દે તેવી છે. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને ટામેટાં પણ ઉમેરી દેવા. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવું. હવે મીઠું નાખેલું છે એટલે ટામેટાં અને ડુંગળી આમાં ચડી જશે. હવે ઢાંકી અને 1થી 2 મિનિટ સુધી આને થવા દેવું. હવે અહીંયા 1થી 2 મિનિટ થઈ જાય પછી તેને ચેક કરી લેવું. હવે આમાં આપણે મસાલા કરવાના છે. હવે આમાં મેં મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. આમાં કોઈ ગરમ મસાલો કે કોઈ એક્સ્ટ્રા મસાલા નથી જોઈતા, પણ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો, તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં સમારેલી મેથી ઉમેરવી. મેં અહીંયા મેથીને સમારી અને ધોઈ લીધેલી છે. હવે મેથી ઉમેરી અને પછી ઢાંકણ ઢાંકવાનું નથી, તેને ખુલ્લું જ ચડવા દેવાનું છે. જો આવી રીતે શાક બનાવશો તો પણ કડવું નથી લાગતું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશ. બસ હવે 2થી 3 મિનિટમાં આ શાક તૈયાર થઈ જશે. મેથીને ચડતા બિલકુલ વાર નથી લાગતી. જુઓ આપણું શાક તૈયાર છે. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ આપણું શાક તૈયાર છે. આને આપણે ભાત સાથે, રોટલી, પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.